વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. મુખ્યમંત્રીએ ગરીબ પરિવારોને કહ્યું, ગંભીર બીમારી માટે સારવારનું અભય વચન મેળવવા સત્વરે કઢાવો મા અમૃતમ યોજના કાર્ડ. સરકારી દવાખાનામાં આરોગ્ય મિત્રને મળી મા વાત્સલ્ય યોજનાની જાણકારી હાથ વગી રાખવા કરી અપીલ. મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગચાળાની માહિતી સરકારમાં જમા કરાવવી, ખાનગી દવાખાના માટે બની ફરજિયાત. અતિવૃષ્ટિ જેવી આફત સામે અગમચેતીનું આયોજન કરતી આનંદીબહેન સરકાર. ચોમાસાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા કેબિનેટને મળ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન. અતિવૃષ્ટિ સામે અગમચેતી દાખવી, અમરેલી અને સુરતમાં એનડીઆરએફની બચાવ ટુકડી તૈનાત કરતી આનંદીબહેન સરકાર. કુદરતી આફત સમયે બચાવ કામગીરીમાં જનતાનો સહકાર મળે તે માટે સમજણનો ફેલાવ કરે છે એનડીઆરએફ. બ્રિટનમાં મહિલા પ્રધાનમંત્રી તરીકે થેરેસા મેની વરણી થતા ભારત તરફથી શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી મોદી. ડેવિડ કેમરોનના કાર્યકાળ દરમિયાન થયેલી આર્થિક સંબંધોની ખીલવણી નવી સરકારમાં જળવાશે તેવી અપેક્ષા રજૂ કરી. કાશ્મીર મામલે બેજવાબદાર બયાનબાજી બદલ પાકિસ્તાનની કડક ઝાટકણી કાઢતું ભારત. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું, જે ત્રાસવાદને પોષનાર હોય તેના માનવાધિકાર હનન ઉપર બોલાવવાનો કોઈ હક નથી. દક્ષિણ સુદાનમાં સપડાયેલા દેશવાસીઓને પાછા લાવવા ઓપરેશન સંકટ મોચનનો પ્રારંભ કરતી મોદી સરકાર. ભારતીય હવાઈ દળના 2 ટ્રાન્સપોર્ટ વિમાન લઈ ખુદ વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ દક્ષિણ સુદાનના જુબા શહેર પહોંચ્યા. સમાચાર જોઈએ વિસ્તારથી. દક્ષિણ સુદાનમાં તંગદિલી વચ્ચે ફસાયેલા 300 જેટલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા કેન્દ્ર સરકારે આજથી વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, જેનું નામ ઓપરેશન સંકટ મોચન રખાયું છે. દક્ષિણ સુદાનના શહેર જુબા માટે 2 C-17 સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન આજે નવી દિલ્હીથી રવાના થયા છે. આ અભિયાનનું નેતૃત્વ વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ સંભાળી રહ્યા છે. આ અગાઉ ગયા વર્ષે યમનની હિંસાત્મક પરિસ્થિતિમાંથી 4000 ભારતીયોને હેમખેમ પરત લાવવાની કામગીરી પણ વીકે સિંહના વડપણ હેઠળ જ સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી. हमारा मंत्रालय बहुत सजग है और कभी भी कहीं भी भारतीय अगर फंसते हैं तो उसके बारे में हम सोचते हैं. इसमें हमारे पास भारतीयों ने कहा कि उनको दिक्कत है, वहां पर एक तरह से गृह युद्ध है और हमारा पूरा प्रयत्न रहेगा कि हम सबको यहाँ पर सुरक्षित लेकर आए और हमेशा अपने देश का जो भरोसा है इस सरकार पर उसको पूरा करें. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગની 4 દિવસની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે દાર્જિલિંગની ટી એસોસિએશનની વાર્ષિક સભામાં હાજર રહ્યા હતા અને દુનિયામાં દાર્જિલિંગ ચાને વિખ્યાત બનાવનાર, બગીચાઓનું જતન કરનાર સૌ કોઈને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દાર્જિલિંગ ટી એ લોકોના રોજિંદા જીવનમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે અને વિશ્વના અનેક દેશમાં લોકોની સવાર દાર્જિલિંગ ટીની ચુસ્કી સાથે થાય છે. આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની કડક ભાષામાં ઝાટકણી કાઢી છે. યુએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં માનવાધિકાર મુદ્દે થયેલી ચર્ચામાં જણાવતા કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સલામત આશ્રય અને પ્રોત્સાહન આપે છે. આવા દેશનો અવાજ સંયુક્ત રાષ્ટ્રોમાં સંભળાશે નહીં. ભારત કાયદો અને માનવાધિકારના મુદ્દે કટિબદ્ધ હોવાની વાત પણ તેમણે કરી હતી. અકબરુદ્દીને જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતે જ આતંકવાદનો હાથ તરીકે ઉપયોગ કરીને માનવાધિકારનો ભંગ કરે છે. બ્રિટનના બીજા મહિલા પ્રધાનમંત્રી બનીને થેરેસા મેએ ઇતિહાસ રચ્યો છે. માર્ગરેટ થેચર બાદ બ્રિટનના પ્રધાનમંત્રી બનનાર થેરેસા બીજા મહિલા છે. તેમણે પ્રધાનમંત્રી તરીકેનો પદભાર પણ સંભાળી લીધો છે. દરમિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રીને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને બ્રિટનના સંબંધો મજબૂત કરવામાં ડેવિડ કેમરોનની ભૂમિકાને પણ ઘણી મહત્વની હોવાનું કહ્યું હતું. will be driven not by the interests of the privileged few, but by yours. We will do everything we can to give you more control over your lives. When we take the big calls, we'll think not of the powerful, but you.
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ટ્વીટ કર્યું છે કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના આરોગ્યની સુખાકારી માટે તેમની સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા પરિવારોને માંદગીના મોટા ખર્ચ વેઠવા ન પડે તે માટે તેમની રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ માં તેમજ માં વાત્સલ્ય યોજના શરૂ કરી છે. વાર્ષિક 1,20,000થી ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ યોજનાનો લાભ મળે છે, જે અંતર્ગત કેન્સર, ગંભીર ઇજાઓ, હૃદય, મગજ અને કિડનીને લગતા રોગોની સારવાર મફત અપાય છે. આ યોજના અંતર્ગત લાભાર્થી વર્ષે 2 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થીઓને માર્ગદર્શન માટે હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણૂક પણ કરાઈ છે. રાજ્ય સરકારની સાપ્તાહિક કેબિનેટ બેઠક મુખ્યમંત્રીના વડપણ હેઠળ ગઈકાલે મળી હતી, જેમાં નક્કી થયું હતું કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે સંભવતઃ માળખું ઉચકનારા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગને નોટિફાઈડ કરાશે. આ અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ આવે તો તેની નોંધ સરકારે ચોપડી કરાવવાની રહેશે. સાથોસાથ સરદાર સરોવર યોજના પર લગાવવામાં આવેલા દરવાજાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે કેન્દ્ર સરકારના સહયોગથી મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્થાપિતોના પુનઃવસનનું કામ હાથ ધરાશે. આ ઉપરાંત આગામી 9 દિવસમાં સરદાર સરોવર છલકાઈ પાણીનો જથ્થો કેનાલમાં છોડવાનો નિર્ણય થયો હતો. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામાના અંતર્ગત હવે કોઈ પણ ખાનગી ડૉક્ટર હોય, ખાનગી હોસ્પિટલ હોય, ખાનગી નર્સિંગ હોમ હોય કે સરકારી હોસ્પિટલ હોય, આ બધી જ જગ્યાએ મેલેરિયાના, ડેન્ગ્યુના કે અન્ય જે વાહકજન્ય રોગોના દર્દીઓ આવે એમની સારવાર એ દવાખાનામાં, હોસ્પિટલમાં પોતાની રીતે કરે. એની સાથે સાથે જે દર્દી આવ્યા હોય એમનું નામ, સરનામું, ઉંમર વગેરે માહિતી તાત્કાલિક જે તે દિવસે જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના તાલુકા હેડક્વાર્ટરથી માંડીને જિલ્લા હેડક્વાર્ટર સુધી જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. આકાશમાંથી કાચું સોનું વરસતા રાજ્યભરના ખેડૂતો માથેથી સંકટના વાદળો દૂર થયા છે. ગઈકાલે સૌરાષ્ટ્રના માણાવદર, માંગરોળ, કેશોદ, પોરબંદર, મેઘરેજ અને માળિયા સહિતના વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી બાજુ ઉત્તર ગુજરાતના મેઘરજ અને ઈડરમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાનમાં નૈઋત્યનું ચોમાસું રાજ્યભરમાં સક્રિય થયું છે, ત્યારે મધ્યપ્રદેશ અને કચ્છ પર સર્જાયેલ હવાના દબાણને કારણે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. ગુજરાતભરમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા તરફથી મળતા ગુજરાત સરકારે ડિઝાસ્ટર મિટિગેશન ટુકડીઓને અમરેલી તથા સુરતમાં તૈનાત કરી દીધી છે. ગયા ચોમાસામાં અતિવૃષ્ટિને પગલે ઊભી થયેલી પરિસ્થિતિના અનુભવને ધ્યાનમાં રાખી વહેલાસર એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાની અગમચેતી દાખવવામાં આવી છે. વડોદરા ખાતે આવેલા એનડીઆરએફ કેન્દ્રમાં 6 ટુકડી ગમે ત્યારે ફિલ્ડમાં પહોંચવા તૈયાર રખાઈ છે, તો ગાંધીનગરમાં પણ 4 ટીમ પહોંચી ગઈ છે. અમરેલી પહોંચેલી ટુકડીએ જનતા વચ્ચે જઈ કુદરતી આપત્તિ સમયે દાખવવાની કાળજીની જાણકારી આપી હતી. સુરત પહોંચેલી એનડીઆરએફની ટુકડી સાથે સંવાદદાતા એઝાઝ શેખે વાત કરી તેમની કામગીરી વિશે માહિતી મેળવી હતી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે એનડીઆરએફની ટીમને સુરત ખાતે બોલાવવામાં આવી છે. આપણે વાત કરીએ એનડીઆરએફ ટીમના અધિકારી સાથે. यहाँ पे जिस तरह से लास्ट 48 आवर्स में बहुत ज़्यादा मूसलाधार बारिश होने की संभावना है, उसको देखते हुए हम 6 बटालियन एनडीआरएफ गांधीनगर की तरफ से यहाँ आए हैं. हमारी एक टीम है जिसमें कि 35 मेंबर हैं टोटल, और सारे वेल ट्रेंड स्विमर हैं, डिप डाइवर है, मतलब अच्छा गोताखोर है, सारे इक्विपमेंट्स हमारे पास है, डिप डाइविंग सेट है, और हम किसी भी विषम परिस्थितियों का सामना करने के लिए तैयार हैं. कितना भी फ्लड का जो भी लेवल होगा हम लोगों को पूरी मदद कर पाएंगे. તાપી નદી એ સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે. અષાઢ સુદ સાતમના દિવસે તાપી જયંતિ ઉજવાય છે. તાપી નદીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે, ત્યારે સૂર્યપુત્રી તાપી નદીને શુદ્ધ અને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. તાપી નદીની જાહોજલાલી આજે પણ અકબંધ છે. નદીના પ્રવાહમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોએ વિકાસની નવી ગાથા લખી છે. તાપી કિનારે વસેલા શહેરોમાં તાપી, સુરત જિલ્લો અને સુરત શહેરનો સમાવેશ થાય છે, જેમાં સુરત તો રાજ્યનું બીજા નંબરનું શહેર છે. સુરત શહેરના વિકાસમાં તાપી નદીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ત્યારે શહેરની સુંદરતા સાથે તાપી નદીની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. સુરત શહેરના 32 જેટલા ઓવારા પર 44 જેટલા કળશ મૂકવામાં આવ્યા છે. આ કળશ મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ફૂલોને તાપીમાં પધરાવવામાં આવે છે તે ફૂલો કળશમાં નાખવામાં આવે, જેનાથી તાપી નદીમાં થતા પ્રદૂષણને મહદ અંશે અટકાવી શકાય. માન્ય નરેન્દ્રભાઈના શુદ્ધિકરણ અભિયાનની અંદર સામેલ થવા માટે સુરત મહાનગરપાલિકા અને મારી ગ્રાન્ટમાંથી લગભગ 11 લાખના ખર્ચે આવા 32 કળશો જુદા જુદા કિનારાઓ પર મૂકવામાં આવ્યા છે. તાપી માતાની સાલગીરી સુરત શહેરના નગરજનો, શહેરી બધા જ ભાઈઓ બહેનો તાપી માતાના નાવડી ઓવારે અને અન્ય ઓવારે પણ એકત્રિત થઈ અને આજે પૂજા અર્ચના કરી રહ્યા છે. ગંદકી ન થાય તેના માટે તેઓ ઠેર ઠેર કુંજા મૂકેલા છે. એ કુંજાના ફૂલ ને એમાંથી ખાતર બનાવવામાં આવે ને ખાતર આપણે ઉપયોગી થાય એના માટે આ કુંજા મૂકવામાં આવેલા છે અને તાપી હંમેશા શુદ્ધ રહે ને તાપી માતાનું પાણી સૌને શુદ્ધ મળે. લોકોને અપીલ છે કે આમાં બધો જે લોકોનો પૂજાપો નાખે તો એનું પછી કોર્પોરેશન થ્રુ બધા મશીન લાવ્યા છે, એમાં એ લોકો ખાતર નું એમાં પરિવર્તન કરશે ને એ ખાતર પછી બધે વપરાશે. મહત્વનું છે કે આ અભિયાન માટે સાંસદ દર્શનાબહેન જરદોશ દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કળશની અનાવરણ વિધિ પ્રસંગે શહેરીજનોને આસ્થાના ફૂલો અને આરતીની સામગ્રી કળશમાં નાખવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારના નવતર પ્રયોગથી તાપી માતાની શુદ્ધતા તો જળવાઈ જ રહેશે, સાથોસાથ સુરત મહાનગરપાલિકા કચરામાંથી ખાતર બનાવી આવક પણ ઊભી કરશે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. ભાવનગર જિલ્લાના તગડી ગામ નજીક આવેલો જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ તેની લીલોતરીના કારણે આજકાલ વાહવા મેળવી રહ્યો છે. 2008માં સ્થપાયેલ પ્રોજેક્ટમાં હજારો વૃક્ષોનો ઉછેર દ્વારા પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. અહીંના 77 હેક્ટર જેટલી જમીનમાં છોડ રોપાયા બાદ તે ઘટાટોપ વૃક્ષ ન બને ત્યાં સુધી જીએમડીસી દ્વારા તેનું જતન થાય છે. વૃક્ષોને ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે પૂરતું પાણી અપાય છે. આ ઉપરાંત આસપાસના 10 જેટલા ગામોમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા તેમજ તેજસ્વી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક મદદ, ગામોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા, ટ્રી ગાર્ડન અને મોબાઈલ ડિસ્પેન્સરી સહિતની કામગીરી માટે જીએમડીસીએ 8 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. जिनकी जमीन हमने एक्वायर की है उसके लिए सीएसआर के क्षेत्र में भी उम्दा काम कर रही है. जीएमडीसी 2008 में चालू होने के बाद से अभी तक तकरीबन शिक्षा, चेक डैम, वाटर हार्वेस्टिंग और दूसरे अन्य क्षेत्रों में करीब 8.5 करोड़ तक का काम कर चुकी है 6 गांवों को मिला करके, जो एक बहुत अच्छा इन्वेस्टमेंट है कोरजोन विलेज के लिए, ताकि उनकी रोजी रोटी और उनके तरक्की में हम जीएमडीसी सहभागी बने. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ કેન્સર, ડાયાબિટીસ, સીવીડી એન્ડ સ્ટ્રોક નામના કાર્યક્રમની શરૂઆત કરાઈ છે, જેમાં 3 રાજ્યોમાંથી એક જિલ્લો પસંદ કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદ અને યોગના માધ્યમથી બીપી, ડાયાબિટીસ, કેન્સર અને મેદસ્વીપણા સહિતની બીમારીઓને મટાડવાના ઉપાયો અહીં શીખવવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના 10 કેન્દ્રો અને 27 જેટલા સરકારી દવાખાનામાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 30,000થી વધુ દર્દીઓએ યોગ અને આયુર્વેદની મદદથી હઠીલા રોગોનું નિરાકરણ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને 6 મહિના માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3.5 કરોડ જેટલી માતબર રકમ કેન્દ્ર સરકારે ફાળવીને પ્રોજેક્ટને વેગ આપ્યો છે. 1 કલાક માટે પણ યોગા કરવા એ જરૂરી છે. યોગાથી આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે. યોગા કરવાથી દરેક ક્રિયા, શરીરની દરેક ક્રિયા માટે આપણને ઘણી જ રાહત રહે છે. ભારત સરકારે જે આ યોગનું શરૂ કર્યું એ મને ખ્યાલ આવ્યો, એટલે આની પહેલા હું જીમમાં જતો હતો, તો અત્યારે 2 વીકથી હું અહીં આવું છું અને મને એકદમ સરસ સ્ફૂર્તિ રહે છે. નીંદમાં નીંદ સરસ આવે છે, સ્ટ્રેસ ઓછો થઈ ગયો છે. આ યોગા ક્લાસની અંદર આવવાથી મારું વજન 8 કિલો ઘટ્યું છે. હું અત્યારે સહેલાઈથી સારી રીતે જીવી શકું છું. તકલીફનું નામો નિશાન મારા શરીરમાં નથી. સરકારશ્રીએ જે આ વસ્તુ ચાલુ કરી છે, યોગાનો કાર્યક્રમ ચાલુ કર્યો, તેનાથી ઘણો બધો ફાયદો થયો છે અને દરેક વ્યક્તિએ આ યોગાનો લાભ લેવો જોઈએ.
કચ્છના ભયાનક ભૂકંપ બાદ ત્યાં થયેલા પુનઃવસન અને પુનઃનિર્માણના કામોની માહિતી લેવા નેપાળનું સંસદીય પ્રતિનિધિ મંડળ કચ્છ આવ્યું હતું. ભુજ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં નેપાળી પ્રતિનિધિ મંડળને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, GK જનરલ હોસ્પિટલ અને કચ્છ નિર્માણ અભિયાન દ્વારા સમગ્ર કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં ટાઉન પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ, RTO, ભુજની હેરિટેજ ઇમારતો અને 5 નાકા સહિતની જગ્યાએ થયેલા પુનઃનિર્માણની માહિતીનો સમાવેશ થતો હતો. આ પ્રતિનિધિ મંડળમાં 3 સાંસદો અને 2 અધિકારીઓ હતા. તેમની સાથે દિલ્હીથી વિદેશ મંત્રાલયના અંડર સેક્રેટરી K. નિયોગી તેમજ ગાંધીનગરથી GSDMના સંતોષ કુમાર પણ ખાસ ભુજ આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાની કોલેજમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે ઇસરો દ્વારા ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ઇસરોના અધિકારી હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાન અંગે વિસ્તૃત માહિતી મેળવી શકે તે માટે નિષ્ણાત વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ઉપગ્રહના વિવિધ મોડેલને નિદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય મેળવી શકે. આ કાર્યક્રમમાં DDO વિશાલ ગુપ્તા તેમજ અરવલ્લી DEO અર્જુનસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા. સેટેલાઇટ કઈ રીતના કામ કરે છે, તેના ઉપયોગો, સેટેલાઇટના સ્કેલ ડાઉન મોડલ, લોન્ચ વ્હીકલ જેને રોકેટ કહે છે એના મોડલ મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રોને આ ઇસરો કઈ રીતના કામ કરે છે, સ્પેસ સાયન્સ શું છે અને એનાથી શું ફાયદો થાય છે એ અહીંયા સમજાવવામાં આવશે. સિનિયર સાયન્ટિસ્ટ અમારી સાથે છે, તે વિદ્યાર્થી મિત્રોની જે પણ તકલીફ હશે, જે જિજ્ઞાસા હશે એને જવાબ આપવામાં આવશે. જૂનાગઢના વંથલી તાલુકાના ગામોમાં મગફળીના આગોતરા વાવેતર ઠેર ઠેર થઈ ગયા હતા, પરંતુ વરસાદ ખેંચાવાથી મગફળીમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. મગફળીના પાકના મૂળમાં કાળી ફૂગ જામી ગઈ છે, તેમજ પાક પીળો પડી રહ્યો છે. આ સંજોગોમાં વરસાદ આવે તો જ પાક બચી શકે. નાના કજિયાલાળા ખેડૂતો નરેશ રાઠોડે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં 40% પાક નાશ પામ્યો છે. આ રોગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વનસ્પતિ રોગશાસ્ત્રના પ્રોફેસર CM ભાલિયાએ વિગતસર માહિતી આપી હતી. મગફળીમાં સુકારો લાગુ પડતા ખેડૂતો હવે મેઘરાજા રીઝે તેની રાહ જોઈ રહ્યા છે. ખેંચાવાથી સુકારાનો રોગ જોવા મળ્યો છે. પટ આપવું જોઈએ, એમાં થાયરમ કે કેપ્ટન જેવી ફૂગનાશક દવા છે તે 3 થી 4 ગ્રામ 1 કિલોગ્રામ બીજ દીઠ અથવા તો ટેબ્યુકોનાઝોલ દવા 1.25 ગ્રામ 1 કિલોગ્રામ બીજ દીઠ પટ આપીને વાવેતર કરવું જોઈએ. અત્યારે વરસાદ સાવ સદંતર થયો નથી, 1 ઇંચ થયો છે અને હવામાન વરસાદ ખેંચાવાથી અમારા મગફળીમાં પાકમાં લગભગ 40% મગફળી નિષ્ફળ થઈ ગઈ છે. સુકારાનો રોગ આવવાથી મગફળી 40% જેવું 50% જેવું સુકાઈ ગયું છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. અઢારમી જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સરકારે 17મીએ બોલાવી સર્વપક્ષીય બેઠક. એ જ દિવસે સાંજે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ કરશે તમામ પક્ષ સાથે ચર્ચા. સંસદના આ સત્રમાં GST સહિત 20 જેટલા મહત્વના બિલ થશે રજૂ. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી આજથી મોંગોલિયાના ત્રિદિવસીય પ્રવાસે. ઉપરાષ્ટ્રપતિ કરશે 11મી એશિયા યુરોપ બેંકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ અને તેના સાથીદાર પક્ષોના સંગઠન નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સની ગુવાહાટીમાં મળી બેઠક. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ થયા સામેલ. ભાજપા પ્રમુખ અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વનો વિકાસ કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા. મહારાષ્ટ્ર ચૂંટણી પંચે 191 જેટલા સ્થાનિક રાજકીય પક્ષોની નોંધણી કરી રદ. આવકવેરા રિટર્ન અને હિસાબ ન આપવા બદલ લેવાયું પગલું. કાપડ ક્ષેત્રના કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાવા કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની અપીલ. કહ્યું, આ યોજના ઔદ્યોગિક કામદારો માટે મોંઘી સારવારમાં મદદરૂપ છે. ઇન્ડિયા બુલ્સના મુંબઈ, દિલ્હી અને ચેન્નઈના સંકુલો પર આવકવેરા વિભાગના દરોડા. રૂપિયા 1500 કરોડની કરચોરીનો આરોપ. દરોડામાં આવકવેરા વિભાગની સાથે સ્થાનિક પોલીસની પણ લેવાઈ મદદ. કાર્યવાહી આજે પણ ચાલવાની શક્યતા. 36 વર્ષ બાદ ઓલિમ્પિકમાં કોઈ ભારતીય મહિલા એથ્લેટ 100 મીટર સ્પર્ધામાં ભાગ લેવા ટ્રેક પર ઉતરશે. આ ગૌરવ હાંસલ કરનારી દુતી ચંદ ઓડિશાની રહેવાસી.
દક્ષિણ સુદાનમાં ભારે ગોળીબારની ઘટનાઓ બાદ ફરી અથડામણો ફાટી નીકળવાની અમેરિકાની ચેતવણી. હિંસાના પગલે દક્ષિણ સુદાનમાંથી હજારો લોકોની હિજરત. અમેરિકાએ તેના દૂતાવાસની સલામતી માટે કર્યા વધુ જવાનો તૈનાત. પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીની તબિયત કથળી. 90 વર્ષની વયે જ્ઞાનપીઠ, પદ્મ વિભૂષણ, મેક્સેસ પુરસ્કારથી થયેલા છે સન્માનિત. આતંકી સંગઠન આઈએસએ તેના વરિષ્ઠ સૈનિક કમાન્ડર ઓમર શિશાનીના મૃત્યુની કરી પુષ્ટિ. આઈએસ સાથે જોડાયેલી સમાચાર સંસ્થાએ કહ્યું, હુમલામાં ઓમરનું થયું છે મૃત્યુ. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયા પર પણ કેન્દ્ર સરકારે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા હાથ ધરેલા ઓપરેશન સંકટ મોચનની ચર્ચા છે. આ ઉપરાંત શું છે આજના નવા ટ્રેન્ડ, આવો જોઈએ અમારા ખાસ સોશિયલ મીડિયા રિપોર્ટમાં. સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સંકટ મોચન હાથ ધરાયું છે. ત્યારે ટ્વિટર પર સંકટ મોચન હેન્ડલથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહની કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. રાજકોટના ડોક્ટર પ્રફુલભાઈ દોશી પરિવાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હી જઈને મળ્યા હતા. જૂના મિત્ર સાથેની આ મુલાકાતે જૂની યાદો તાજા કરી હોવાના ઉલ્લેખ સાથે પ્રધાનમંત્રીએ કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. જોકે પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત અંતિમ બની રહેતા ડોક્ટર પ્રફુલભાઈ દોશીનું થોડા કલાકો બાદ દિલ્હીમાં જ નિધન થવાથી પ્રધાનમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. બુધવારે ડેવિડ કેમરોન બ્રિટનના પ્રધાનમંત્રી તરીકેનો પદભાર છોડી રહ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઈ હતી. ડેવિડ કેમરોન ઘર બદલતી વખતે જાતે જ સામાન ઉચકીને લઈ જતા હોય તેમ લાગી રહ્યું છે. લોકોએ આ તસવીર પર અનેક પ્રકારની કમેન્ટ કરી હતી. હકીકતમાં આ તસવીર વર્ષ 2007માં લેવાઈ હતી, જ્યારે કેમરોન વિરોધ પક્ષના નેતા હતા. મથુરા પનવેલ રેલવે રૂટ ઉપર 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સ્પેનિશ ટ્રેન ટાલ્ગો ટ્રાયલ રન માટે તૈયાર છે. રેલવે વિભાગ દ્વારા ટ્વિટરના માધ્યમથી જાહેર થયેલી તસવીરો બાદ હવે ટ્વિટર પર મથુરા પનવેલ હેન્ડલથી રેલવે વિભાગ અને રેલવે મંત્રી સુરેશ પ્રભુની પ્રશંસા સાથે તેની કાર્યશૈલીના વખાણ થઈ રહ્યા છે. વરુણ ધવન અને પરિણીતિ ચોપરા અભિનીત અપકમિંગ મૂવી ઢીશુમનું જાનેમન આહા સોંગ્સ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. થોડા કલાકોમાં 22 લાખથી વધુ લોકો આ સોંગને જોઈ ચૂક્યા છે. નિહાળ્યા બાદ આ સોંગને લાઇક પણ મળી રહી છે. સોશિયલ મીડિયા પર આજકાલ પોકેમોન ગો નામની નવી વિડીયો ગેમ વાયરલ થઈ છે. એક અઠવાડિયા પહેલા 8 જુલાઈએ અમેરિકામાં લોન્ચ થયેલી પોકેમોન ગો ગેમ વર્ષ 2013માં લોન્ચ થયેલી કેન્ડી ક્રશ સાગાને પાછળ છોડીને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પોપ્યુલર બની ગઈ છે. ગેમ લોન્ચ થયાના 24 કલાકમાં 2 કરોડ 10 લાખ એક્ટિવ યુઝર્સ બની ગયા હતા, જે ટ્વિટરના આ દિવસના એક્ટિવ યુઝર્સથી વધારે હતા. આ ગેમમાં ખેલાડીઓ એક શહેરમાં ફરી રહ્યા હોય છે, દરમિયાન તેને પોકેમોન મળે છે અને બાદમાં તેને ટ્રેન કરે છે. આ ગેમ ભારતમાં પણ લોકપ્રિય બની છે. ભારતીય નાસ્કોમે ટ્વિટર હેન્ડલ 10,000 સ્ટાર્ટઅપમાં પણ ગેમનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે 20 વર્ષની લાંબી મહેનત બાદ આ ગેમ આજે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે રીંગણવાડામાં આવેલી આઈટીઆઈમાં 11 થી 15 જુલાઈ સુધી સ્કિલ ઇન્ડિયા વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નાની દમણના આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા સ્વહસ્તે બનાવેલા પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા દમણ દીવના શિક્ષણ સચિવ LR ગર્ગે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રદર્શનને કારણે યુવાનોમાં રહેલા કૌશલ્યને મંચ મળે છે, તેમજ યોગ્ય તાલીમ મેળવવાનું માર્ગદર્શન પણ મળે છે. આ પ્રદર્શનમાં જુદા જુદા કુલ 12 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શન નિહાળવા આઈટીઆઈના આચાર્ય JP સોલંકી સહિત વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ये एग्जीबिशन 2-3 दिन तक चलेगी, 3 दिन तक चलेगी और इंडस्ट्री को इनवाइट किया जाएगा. इसमें इंडस्ट्री देखिए भी बच्चों में क्या हुनर है, तो इनकी एकदम जॉब मिलने में इनको आसानी रहेगी और एक एनकरेजमेंट रहती है बच्चों को. हमने ये किया है. अच्छी अच्छी मशीनों की जानकारी दी जाती है और जॉब सिखाया जाता है और ट्रेड में भी और अच्छे अच्छे सर हैं जो उनके लिए मतलब उनको सिखाते हैं और अच्छे से उनको वो दे जाते हैं. વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવાએ દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. માંડવી, માંગરોળ તેમજ ઉમરપાડા તાલુકામાં શરૂ થયેલી આ યોજના અંતર્ગત BPL પરિવારને LPG ગેસનો બાટલો, ગેસ, ચૂલો, રેગ્યુલેટર તથા પાઇપની કીટ આપવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ યોજનાથી મહિલાઓને ધુમાડાવાળી પરંપરાગત રસોઈ પદ્ધતિમાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે 1.25 લાખ ગેસ કનેક્શન આપવામાં આવશે, તો માંડવી, માંગરોળ તથા ઉમરપાડામાં અત્યાર સુધી 735 જેટલા ગેસ કનેક્શન મંજૂર થઈ ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર તથા સ્પીપાના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમબદ્ધ તૈયારી કરવા માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં નોંધણી કરાવનાર યુવાનોને હાલમાં જાહેર થયેલી પોલીસ ભરતી તથા નાયબ મામલતદારની ભરતી માટે સ્પીપા દ્વારા મફત કોચિંગ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની અંદર આગામી મહિનાઓની અંદર જે મોટા પાયે વિવિધ સંવર્ગોમાં ભરતી થનારી છે તે ભરતીમાં પસંદગી માટે તૈયારીઓ કરતા ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે તેમનું રજીસ્ટ્રેશન કરી પછી આગામી દિવસની અંદર જે જિલ્લા કક્ષાએ જે સ્પીપાનું સેન્ટર છે એની અંદર એમને 1 મહિનાના કોર્સ થકી વિશેષ માર્ગદર્શન આપી આ પરીક્ષા માટે સુસજ્જ કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો છે. રૂરલ એરિયાના જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, એમને આ પરીક્ષામાં બેસવું છે, મહેનત કરવી છે, પરંતુ સાચું માર્ગદર્શનની જરૂર છે, તો એ માર્ગદર્શન એમને પ્રાપ્ત થાય. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બોર્ડ 11 વચ્ચે આજથી બીજી અભ્યાસ મેચ સેન્ટ કિટ્સમાં રમાશે. બંને વચ્ચેની પહેલી અભ્યાસ મેચ ડ્રો ગઈ હતી. 21મી જુલાઈથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. ટીમ ઇન્ડિયાના કોચ તરીકે કુંબલેનો આ પહેલો પ્રવાસ છે, તો સાથે સાથે કોહલી પણ ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે પહેલીવાર વેસ્ટ ઇન્ડિઝમાં છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંને 4 ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 21 થી 25મી જુલાઈ દરમિયાન રમાશે. બીજી મેચ 30મી જુલાઈથી 3જી ઓગસ્ટ વચ્ચે રમાશે. ત્રીજી મેચ 9 થી 13મી ઓગસ્ટ વચ્ચે અને ચોથી મેચ 18 થી 22 ઓગસ્ટ વચ્ચે રમાશે. અને અંતમાં ફરી એકવાર નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. મુખ્યમંત્રીએ ગરીબ પરિવારોને કહ્યું, ગંભીર બીમારી માટે સારવારનું અભય વચન મેળવવા સત્વરે કઢાવો માં અમૃતમ યોજના કાર્ડ. સરકારી દવાખાનામાં આરોગ્ય મિત્રને મળી માં વાત્સલ્ય યોજનાની જાણકારી હાથ વગી રાખવા કરી અપીલ. મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગચાળાની માહિતી સરકારમાં જમા કરાવવી ખાનગી દવાખાના માટે બની ફરજિયાત. અતિવૃષ્ટિ જેવી આફત સામે અગમચેતીનું આયોજન કરતી આનંદીબહેન સરકાર ચોમાસાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા કેબિનેટને મળ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન. અતિવૃષ્ટિ સામે અગમચેતી દાખવી અમરેલી અને સુરતમાં એનડીઆરએફની બચાવ ટુકડી તૈનાત કરતી આનંદીબહેન સરકાર કુદરતી આફત સમયે બચાવ કામગીરીમાં જનતાનો સહકાર મળે તે માટે સમજણનો ફેલાવ કરે છે એનડીઆરએફ. બ્રિટનમાં મહિલા પ્રધાનમંત્રી તરીકે થેરેસા મેની વરણી થતા ભારત તરફથી શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી મોદી ડેવિડ કેમરોનના કાર્યકાળ દરમિયાન થયેલી આર્થિક સંબંધોની ખીલવણી નવી સરકારમાં જળવાશે તેવી અપેક્ષા રજૂ કરી. કાશ્મીર મામલે બેજવાબદાર બયાનબાજી બદલ પાકિસ્તાનની કડક ઝાટકણી કાઢતું ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું, જે ત્રાસવાદને પોષનાર હોય તેને માનવાધિકાર હનન ઉપર બોલવાનો કોઈ હક જ નથી. દક્ષિણ સુદાનમાં સપડાયેલા દેશવાસીઓને પાછા લાવવા ઓપરેશન સંકટ મોચનનો પ્રારંભ કરતી મોદી સરકાર ભારતીય હવાઈ દળના 2 ટ્રાન્સપોર્ટ વિમાન લઈ ખુદ વિદેશ મંત્રી રાજ્યમંત્રી વીકે સિંહ દક્ષિણ સુદાનના જુબા શહેર પહોંચ્યા. આ સાથે બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.